સ્ટાર્ટ. નમસ્કાર. ગિરનારી મંડળની અંદર અત્યારે આપણો 70મો શિબિર મહોત્સવ ચાલી રહ્યો છે. અત્રે બિરાજમાન બધા જ કેટલાય જન્મોથી આયુર્વેદ સાથે સંકળાયેલા હશે એટલે જ આવી શિબિર એટેન્ડ કરવાનું મન થાય. તો આદરણીય શ્રી ભગીરથ કાર્ય કરતા આપણા મિત્તલિયા સાહેબે વનસ્પતિનો વ્યવસ્થિત પરિચય આપ્યો અને હું અમદાવાદથી ડૉક્ટર જયંત પુરોહિત આ વનસ્પતિનો ઉપયોગ શું કરીશું એના વિશે થોડી વાતો કરીશું. તો વાત કરીએ એ પ્રમાણે પહેલી વહેલી જ સાહેબે શંખાવલી લીધી. શંખાવલી એટલે મેમરી ટોનિક જેને ગણવામાં આવે છે. બ્રાહ્મી છે એ બ્રેન ટોનિક છે અને શંખાવલી છે એ મેમરી ટોનિક છે. આ બે ટોનિકને ભેગા કરીને લેવામાં આવે તો નાના મગજ ઉપર અને મોટા મગજ ઉપર બે ઉપર અસર રહે છે અને યાદશક્તિ એટલે અલ્ઝાઇમર, ઇમેન્શિયા, ડિમેન્શિયા ઘણા બધા પ્રકાર છે એ બધાની અંદર ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ નગોળની સાહેબે વાત કરી તો શોર્ટમાં જે લઈએ છીએ તો નગોળનો પાવડર એની અંદર શિલાજીત સંભાગ મિક્સ કરીને એમાંથી 1 ગ્રામ જેટલો લેવામાં આવે તો 4 થી 6 કલાકની અંદર પગના સાંધાના દુખાવા ઓછા કરે છે અને સોજાને ઉતારે છે. એના પાનનો પણ પલ્પ આપણે ચટણી જેવું બનાવી અને ગરમ પાણીમાં નાખી અને એની વરાળ લેવામાં આવે તો પણ સોજામાં અને વેદનાની અંદર તાત્કાલિક કામ કરે છે. ત્યારબાદ કાંટાસરિયાની વાત કરી. રોમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટ, યુરિક એસિડનું પ્રમાણ જ્યારે વધી ગયું હોય ત્યારે રાસનાદિક વાતની સાથે કાંટાસરિયો લેવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ યુરિક એસિડ અને આપણને રોમેટિઝમ, આર્થરાઇટિસ, ગાઉટમાં મળતું હોય છે. ગરમાળો એક એવી ઔષધ છે કે 2 દિવસથી જન્મેલા બાળકથી 80 વર્ષના ઉંમરનાને પણ આ ગરમાળો આપી શકાય છે. શસ્ત્રન ઔષધિ છે એટલે આંતરડાની અંદર ચોટેલા મળને ધીમે ધીમે ખોતરી અને જૂના મળને બહાર કાઢવાના. ક્રોનિક ડિઝીઝ ઓફ જે લોકોને કોન્સ્ટિપેશન રહેતું હોય, જૂની કબજિયાત, આવા લોકો આનું સેવન કરે તો બહુ સરસ મજાનું પરિણામ એમાં મળતું હોય છે. પારસ પીપળાના બીજ, એક આખા બીજોરાના બધા જ બીજ ફોલેલા, શિવલિંગી અને પારસ પીપળો આ ત્રણેય બીજ એમસીના 3જા દિવસે જો બેનને આપવામાં આવે પાણી સાથે ઘૂંટીને તો આ બીજની અસરને કારણે સંતાન પ્રાપ્તિમાં જેને ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ હોય એમાં બહુ સરસ ઉપયોગી એવો આપણો પારસ પીપળો છે. ખપાટની સાહેબે વાત કરી તો જેમને બહુ મૂત્રતા, ખાસ કરીને આજે બધા જ જનરલ આ પ્રોબ્લેમ ઘણા બધા લોકોને હોય છે તો ખપાટના મૂળ લાવી સાફ કરી પાવડર કરી અને સાંજે લઈ લેવામાં આવે તો રાતના જે વારંવાર પેશાબ જવું પડતું હોય એની અંદર ખપાટ ખૂબ જ ઉપયોગી છે અને એને એક પ્રકારની બલ્લા પણ કહેવામાં આવે છે. વાંસ વિશે સાહેબ વાત કરી તો આમાં બેઠેલામાં કોકને જ ખબર નહીં લીધું હોય એવું બને, કારણ કે આપણે બધા જ સીતોપલાદિકનો ઉપયોગ કરતા હોય છે અને સીતોપલાદિકની અંદર જે વંશલોચન નાખવામાં આવે છે એનો ઉપયોગ આપણે વાંસની અંદરથી કરવામાં આવતો હોય. સાથે સાથે કુમળા વાંસના તોરા લઈ અને એનું અથાણું બનાવવામાં આવે, ઉપરથી છાલ કાઢી એમાં સારી ક્વોલિટીની હળદર અને લીંબુ મૂકી અને એનું અથાણું બનાવે તો એ પણ સરસ કામ કરે છે. ક્ષારીય પદાર્થ હોવાને કારણે પથરી જેવા રોગો થવા દેતા નથી. સહદેવીની સાહેબે વાત કરી તો બલ્લા, અતિબલ્લા, નાગબલ્લા અને મહાબલ્લાની અંદર જેની ગણના થાય એ છે સહદેવી. કોઈને ઊંઘ ના આવતી હોય તો એના ઓશિકા નીચે રાખવામાં આવે તો ઊંઘ આવે અને મહારાષ્ટ્રની અંદર જે લોકોને તાવ ન ઉતરતો હોય એના આનું ગૂંથણી કરીને એક ટોપી બનાવે અને ટોપી પહેરાવી દે એટલે જ્યાં સુધી ટોપી પહેરેલી હોય ત્યાં સુધી તાવ નથી આવતો. આવી ચમત્કારિક વનસ્પતિ એટલે સહદેવી છે. ચંદન વિશે વાત કરીએ તો ચંદન વિશે આપણે કોઈ અજાણ છીએ જ નહીં, કારણ કે આપણે ભગવાનને ચંદન કરવા માટે કાયમ ચંદન ઉતારતા હોય છે. ચંદન એટલું બધું શીત છે અને ચંદનાદિક વાત આવે છે જે લોકોને હાઇપર એસિડિટી રહેતી હોય અથવા તો જેને અલ્સર હોય અથવા તો જેને ખૂબ જ શરીરમાં બળતરા થતી હોય આવા લોકો ચંદનાદિક વાતનું સેવન કરે વ્યવસ્થિત રીતે વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે તો ખૂબ જ સરસ મજાનું આપણને ચંદનની અંદર પણ પરિણામ મળતું હોય છે. વિકડો વિશે વાત કરી સાહેબે તો વિકડો એક એવી વનસ્પતિ છે કે એનો ઉપયોગ આપણે ખાસ કરીને લિવર ટોનિક તરીકે વિકડો અને આની અંદર સરપંખો અને ગોરખ ગાંજો આ 3 વનસ્પતિને એકસાથે સમન્વય એટલા માટે કરું છું. સરપંખો લિવર ટોનિક છે, ગોરખ ગાંજો લિવર ટોનિક છે અને આ પણ આપણે વિકડો એ પણ આપણું એક લિવર ટોનિક છે. તો ગોરખ ગાંજાના પાનમાં વિકડો મૂકી અને એની બીડી બનાવીને પીવામાં આવે તો પણ બિલિરુબિન ઉપર અસર કરે છે અને સરપંખો ધીમે ધીમે સેવન કરવામાં આવે તો 8 થી 10 દિવસની અંદર કમળાને એસજીપીટી, એસજીઓટી ક્લિયર કરે છે અને ધીમે ધીમે બિલિરુબિન લો થાય. બિલિરુબિન લો થાય એટલે સમજવાનું કે હવે કમળાની ઉપર આપણો કંટ્રોલ આવી ગયો છે. ત્યારબાદ સાહેબે વાત કરી સાટોડી. તો સાટોડી એક એવી વસ્તુ છે કે પુનર્નવામી કરોતી પુનર્નવા. કોઈ પણ શરીરના સેલ, કોઈ પણ શરીરના મસલ્સ, કોઈ પણ પ્રકારના
હાડકાની અંદર થયેલા ફ્રેક્ચરને પુનર્જીવિત કરવાનું કાર્ય કરતી હોય તો આપણી સાટોડી છે. સાટોડી મૂળભૂત પહેલાંના જમાનામાં જ્યારે આપણે હાઇપર એસિડિટી, હાઇપર બ્લડ પ્રેશર અને રક્તચાપ કહેવામાં આવે, એની દવાઓ નહોતી, ત્યારે સાટોડીના રસ આપવામાં આવે એટલે વધારે પડતો પેશાબ ઉતરે, કારણ કે સાટોડી મૂત્રલ છે, પેશાબ વધારે ઉતરે એટલે ધીમે ધીમે બ્લડ પ્રેશર ક્લિયર થાય. પણ સાટોડી ટીબીવાળાને નહીં આપવાની, જેમને લો બ્લડ પ્રેશર રહેતું હોય એવા લોકોએ સાટોડીનું સેવન ના થઈ શકે. એટલે સમજણપૂર્વક સાટોડીનું સેવન કરવામાં આવે તો જૂની કબજિયાત અને આપણા જેટલું યુરિન બ્લેડરની અંદરના કોઈ પણ પ્રકારના રોગોમાં સરસ મજાનું પરિણામ આવે છે. પહેલાંના જમાનામાં જ્યારે આપણી પાસે સીઝર નહોતા અને કોઈ પણ પ્રકારથી બાળકનો જન્મ ન થાય ત્યારે સાટોડીનું મૂળ દોરામાં બાંધી અને નાભી ઉપર રાખી અને ફરતું વીંટી દેવામાં આવતું તો બાળકનો જન્મ થઈ જતો. આવી સરસ મજાની સાટોડી છે. તો આજે ઓનલી ફોર મેડિસિયલ જે વનસ્પતિ હતી એટલી વનસ્પતિ લીધી છે અને આજના દિવસે ખૂબ આનંદ છે કે આપણા ગિરનારી મંડળના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર, બધાને વંદન કરું છું અને અહીં મારા બોલવાનું પૂરું કરું છું. જય ધન્વંતરી. મોટી જાત થાય ને, અમારી જેવડી.